તો આજના સમયમાં આ દોડતી જિંદગીમાં આટલી બધી આત્મહત્યા થવાનું કારણ શું? ઘણા બધા પરિબળો જવાબદાર છે. આંકડો ચોંકાવનારો છે. દર 40 સેકન્ડે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. ઓકે. આજે વિશ્વમાં 7 લાખથી વધારે લોકો સુસાઇડ કરે છે. આ આંકડો ખૂબ મોટો છે, કારણ કે તો શું હકીકતમાં આવી રીતે સંબંધના કારણે, પારિવારિક સંબંધોના કારણે થઈને પણ અંતિમ રસ્તો આત્મહત્યા હોતી હશે? થાય છે. ઘણા કેસો છે. એનાથી પણ વધારે પણ કેસો અમે વ્યક્તિગત જીવનમાં જોયા છે. કારણ કે વ્યક્તિ આજે સમાજથી દૂર થતો જાય છે. મિત્ર આજે ફેસબુક પર 5000 છે, પણ એને કહો કે તારા 5 મિત્રો કયા? આ સુસાઇડલ ટેન્ડન્સી વાળા લોકોને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? એક તો ટેન્ડન્સી અને આઈડિયેશન, આ બે વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. આ સમાજની, પોતાના ઘરમાં વ્યક્તિત્વની, સારા મિત્રની અને પોતાની પણ એક ફરજ બને છે, જેને આપણે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. તો એના કારણે સુસાઇડલ ટેન્ડન્સી વધી જાય, અથવા તો સુસાઇડલ ટેન્ડન્સી સાથે આને કઈ જોડાણ ખરું? ઝેન્ઝી માટે હું કહીશ કે આજનું જનરેશન ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સની સાથે ઇમોશનલ કોશન્સ પણ છે. પરંતુ સૌ પ્રથમ અમેરિકામાં એવા રિસર્ચ થયા કે આ વખતે ઝેન્ઝી પોતાના મા બાપ કરતાં પણ ઓછું સાબિત થયું છે. આજના ભાગતા જીવનમાં તણાવ બધાને છે. આ તણાવને દૂર કરવા માટેની મોસ્ટ પાવરફુલ રેમેડીઝ કઈ? તણાવ હેલ્ધી પણ છે અને અનહેલ્ધી પણ છે. જ્યારે અનહેલ્ધી થાય છે ત્યારે પોતાનું રૂટિન ડિસ્ટર્બ થઈ જાય છે, પારિવારિક સંબંધો બગડવા લાગે છે. પણ એને સાચવવા માટે મુખ્ય 5 બાબતો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ. આજનો સમય દોડાદોડીનો સમય, ભાગાભાગીનો સમય, હરીફાઈનો સમય, ઝેન્ઝીનો સમય. અને આ સમયની અંદર પોતાની જાતને સાબિત કરવા માટે આજનો વ્યક્તિ એ સ્ટ્રગલ કરતો હોય છે, દોડતો હોય છે, ભાગતો હોય છે. અને આ સમય દરમિયાન જીવન એટલે શું, સફળતાના માનાંકન શું, આગળ કઈ રીતે વધવું, સતત ને સતત પોતાની જાતને કેમ સાબિત કરવી. એ વ્યક્તિ સમાજમાં રહેતો હોય, એ વ્યક્તિ પરિવારમાં રહેતો હોય, એ વ્યક્તિ ધંધે જતો હોય કે એ વ્યક્તિ સ્કૂલે જતો, બાળક કેમ ન હોય. પણ આજે બધા જ પરિવારની વચ્ચે, સમાજની અંદર રહેતો બાળક હોવા છતાં એના મનમાં આવતા હજારો સવાલમાંનો એક સવાલ હોય છે ઘણીવાર એકલતા. અને આ એકલતાની અંદર એને પીડાવે છે બીજા હજારો સવાલ, અને એમાંનો પણ એક સવાલ હોય છે, અને એ છે આત્મહત્યા. મિત્રો, મન અને મનની અંદર ઉદ્ભવતા આવા હજારો સવાલ ઘણીવાર આપણાથી એડ્રેસ થતા નથી. અને એટલા માટે જ તો લોકો મનની શાંતિ ગોતતા હોય છે. અને એટલે જ આજે આપણા આ પોડ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ઉર્વેશ ચૌહાણ, જે છે મનના ડૉક્ટર, માનસિક સ્વાસ્થ્યના ડૉક્ટર. અને આજે આપણે એમની સાથે વાત કરવાની છે કે મનની પરિસ્થિતિ અને એને કઈ રીતે હેલ્ધી બનાવી શકાય અને જીવનની અંદર લીડ કરી શકાય, આગળ વધી શકાય અને સફળ થઈ શકાય. તો આવો મળીએ ડૉક્ટર ઉર્વેશ ચૌહાણને. ડૉક્ટર સાહેબ, અમારા આ પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આ પોડકાસ્ટની અંદર અમારા દર્શક મિત્રોને મન કઈ રીતે હેલ્ધી રહે એના ઉપર આજે આપણે વાત કરીને ઘણી બધી વસ્તુઓ કહેવી છે. તો મારો તમને પહેલો સવાલ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું? આ ખૂબ મોટો અને વિશાળ સવાલ છે. પરંતુ આપણે જો એવું કહીએ ને કે આપણે ગુજરાતી કહાવત છે, મન દુરસ્ત તો તંદુરસ્ત. સાચી મન વાત. સ્વસ્થ હશે ને તો તન સ્વસ્થ હશે. આવા કેટલાય ઉદાહરણો છે અને કેટલાય રિસર્ચો થયા છે. એક નાની તનની વાત કહી દઉં. અનિતા મુરજાનીની એક આ વાત છે કે જેને કેન્સર પીડિત વ્યક્તિ, હોસ્પિટલાઇઝેશન, બેડ રેસ્ટ, અને ડૉક્ટરે એવું કીધું કે હવે તમારા નજીકના સગાવાલાઓને બોલાવી લો, કારણ કે હવે મૃત્યુ એક ડોર ઉપર છે. અને હવે લોકોને અંતિમ શ્વાસ તમારા છે અને લોકોને મળી લો અને અંતિમ વિદાય કહી દો. અનિતા મુરજાનીએ પોતે વિચાર્યું કે મારા કેન્સરનું કારણ શું હોઈ શકે, મારી કઈ એવી માન્યતાઓ છે કે જેને મેં બાંધી રાખી છે, મેં છોડી જ નથી. અને આ વાતોનું મનોમંથન કરીને અનિતા મુરજાનીએ પોતે વિચાર્યું, અને નજીકના 5 અઠવાડિયાની અંદરમાં એટલો બધો બદલાવ આવ્યો કે જેમાં ડૉક્ટર અચંબિત હતા. 5 મહિનામાં કેન્સરથી મુક્ત થયેલી વ્યક્તિ એ થઈ, અને એમણે પોતાનું એક પુસ્તક ડાઇંગ ટુ બી મી, આ એક પુસ્તક પોડકાસ્ટથી પણ
આગળ એક પોતાના જીવન ચરિત્રને સાકારિત કરીને બતાવ્યું કે આવી માની લીધેલી માન્યતાઓમાંથી બહાર નીકળી અને આવા તણાવોના કારણોના લીધે પોતાનું જે સ્વાસ્થ્ય બગડતું હતું ને, આ એક મનના કારણો જ હતા. આવા તો કેટલાય અસંખ્ય કારણો છે, પણ આજે પ્રશ્ન એ છે કે મન દેખાતું નથી. અને સૌથી મહત્વની વાતો કે મનની મોચ અને મનનું ફ્રેક્ચર એ જાણી જ નથી શકાતું. શારીરિક તો મોચ અને ફ્રેક્ચર જો લોકો જોઈ ને તો કદાચ કહી દે કે જઈ આવો ને ભાઈ ડૉક્ટર પાસે, રાઈટ. આવી રીતે કેમ ચાલે છે, આજે એના માટેની ફેસિલિટીઝ છે, એવા એક્સપર્ટ છે. પણ જ્યારે મનની વાત આવે છે અને આ મનમાં જ કોસાતો વ્યક્તિ બહાર નથી નીકળી શકતો. રાઈટ. અને એના કારણોને લઈને આજે રિસર્ચો થયા છે કે જ્યારે સ્વાસ્થ્ય બગડતું હોય, બધા જ રિપોર્ટો નોર્મલ આવતા હોય, ત્યારે ડૉક્ટર કહે છે કે હવે મનના કોઈ સારા સાયકોલોજીસ્ટ ડૉક્ટરને મળી લો ને, જરા તણાવના કારણો છે. આજે ડૉક્ટર અસંખ્ય વખત કહેતા હોય કે તણાવ ઓછો કરી દો ને, પણ તણાવ ઓછો કેવી રીતે કરવાનો એ જાણવા માટે અને સમજવા માટે મનના ડૉક્ટરને મળવાનું કહેતા હોય. કારણ કે આજે એવું છે ને કે હાર્ટમાં જો વ્યક્તિને દુખે ને તો આજે ભય લાગે. કેમ? કારણ કે એક ફોટો લાગી જશે. પરંતુ મન જ્યારે ડિસ્ટર્બ થાય છે ને ત્યારે તમે અને હું અને સમાજના બધા જ લોકો સુરતમાં ટામેટાના ભજીયા ખાવા માટે મોકલી દેતા હોય અને આંટો મારવા માટે કહી દેતા હોય કે આ જ એક ઉત્તમ રસ્તો છે, ચાલી દે, ફરી દે, મોજ કર, લોકોને મળ, ચિંતા ના કર, શાંતિથી સૂઈ જા. પણ એનું મન કોઈ સમજી નથી શકતું, કારણ કે આ કોઈની રેમેડી નથી. તો સારા માનસિક સ્વાસ્થ્ય માટે 3D હોય, જેવી રીતે ડિસ્ટ્રેસ, ડિસઓર્ડર અને ડેવલપમેન્ટ. પણ હું તમને એવું કહીશ કે જેવી રીતે વ્યક્તિગત જીવનમાં PPFનું મહત્વ છે ને, તેવી જ રીતે સાયકોલોજીમાં સારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ PPF જોઈએ. પર્સનલ, પ્રોફેશનલ્સ અને ફેમિલી લાઈફ. આ ત્રણે લાઈફ જો ડિસ્ટર્બ થતી હોય ને ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આપણું મન હવે થોડુંક વિચલિત થયું છે અને હવે આ મનની મોચ હવે ફ્રેક્ચરમાં થઈ છે અને હવે મારે એવા સારા મનના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અથવા તજજ્ઞને મળવાની જરૂર છે. સાહેબ, તમારા આ 2 શબ્દ મને ખૂબ ગમી ગયા કે મનમાં લાગેલી મોચ કે મનમાં થયેલું ફ્રેક્ચર દેખાતું નથી. અને આવા તો ઘણા વ્યક્તિઓ હશે કે જે મનના ફ્રેક્ચરથી પીડિત હશે પણ કોઈને કંઈ પણ નહીં શકતા હોય. અને વ્યક્તિઓ એવી એકલતામાં આવી ગયા હશે કે એનો અંતિમ નિર્ણય એ આત્મહત્યા હશે. તો આજના સમયમાં આ દોડતી જિંદગીમાં આટલી બધી આત્મહત્યા થવાનું કારણ શું? ઘણા બધા પરિબળો જવાબદાર છે. આંકડો ચોંકાવનારો છે. દર 40 સેકન્ડે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. આજે વિશ્વમાં 7 લાખથી વધારે લોકો સુસાઇડ કરે છે. ગુજરાતનો આંકડો પણ 7,000થી વધારે છે ને આપણા સુરતનો આંકડો પણ 600 થી 800 રજીસ્ટર થયેલો છે. આ આંકડો ખૂબ મોટો છે કારણ કે તણાવ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે 4માંથી 1ને ડિપ્રેશન છે. પણ આ ડિપ્રેશન લોકો રીલ બનાવે છે હસી મજાકવાળી. ડિપ્રેશન આવે જા પડીકા ખાઈ આવ, જા લોકોને મળી આવ, ડિપ્રેશન જેવું કંઈ ના હોય, એને કહે છે કાલથી આવે, પછીથી આવે. આવી રમૂજવાળી રીલો તો ઘણી બધી આપણને જોઈને આનંદ આવતી હોય, પણ જે વ્યક્તિ પીડિત હોય છે ને, આ પોતે પીડિત વ્યક્તિનું બધું જ ભાંગી ગયું હોય છે. મન પણ, શરીર પણ એની પોતાની બાબતોમાં ક્યાંય નથી ચાલતો. મુખ્ય 3 બાબતો સૌથી વધારે મહત્વની હોય: હોપલેસનેસ, વર્થલેસનેસ વાળી અને સેડનેસ વાળી એટલી બધી ફિલિંગ્સ કે જેમાં એને વાત કરવું નથી ગમતું. અને આ બધી બાબતોમાં હરીફાઈ તો છે. હું એટલું કહીશ કે રિયલ લાઈફ અને રીલ લાઈફ સુધી પહોંચેલા આપણા લોકો એ બેની વચ્ચેનો અંતર આપણે નથી પહોંચી શકતા. હું સામાન્ય ઉદાહરણ તમને આપું. આપણને લોકો એવું લાગે કે લોકો જ મોજ કરે છે. એકલતા એટલે પોતાને ખૂંચતી અથવા પોતાને ન ગમતી જ વાતો ને. પોતે જીવનમાં સારા નથી, સ્વસ્થ નથી, મારી પાસે આ નથી, અથવા હું મનથી હારી ગયો છું. આવી વાતો આપણે પોતે વ્યક્તિગત એનાલિસિસ કરતા હોઈએ. રાઈટ. અને બીજું સાહેબ, આ વાતો આપણે કોઈને કહેતા પણ નથી. હા, કારણ કે એવું વિચારતા હોય ને કે આ વાત ખબર પડી જશે તો, લોકો સુધી પહોંચશે તો, કોન્ફિડેન્શિયલ નહીં રહે તો, લોકો હસી મજાક ઉડાવશે તો. અને આજે રીલ્સનો જમાનો છે. એક એવી વાત કે જે વાયરલ થતા સેકન્ડની પણ વાર નથી લાગતી. આ બધી બાબતોમાં વ્યક્તિ પહોંચી જ નથી શકતો અને આ ડર એને ખાલીપો સતાવતો જ રહે છે. આ બધી જ બાબતોમાં જે હરીફાઈ છે, લોકોનું સોશિયલ પ્રેશર છે. અત્યારે સમર વેકેશન ચાલી રહ્યું છે તો કેટલાય લોકો ફરવા માટે જતા હશે. લોકો એ જ પૂછે ક્યાં ફરી આવ્યા, ક્યાં જઈ આવ્યા. હવે માણસના સામાન્ય જીવનમાં કેટલા ફ્રેન્ડ હશે સાહેબ? એક પોતાના ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં 5,000 ફ્રેન્ડ્સો આજે સોશિયલ મીડિયા પર બહુ સામાન્ય છે. અને એમાં 5,000 લોકો નહીં તો આપણે 1,000 લોકોને ગણો. 1,000 લોકોમાંથી
ફેસબુક પર આપણે જ્યારે સ્ક્રોલ કરીએ ત્યારે કેટલા લોકો ફરવા જતા હશે? 10 લોકો. પણ હું સ્ક્રોલ એવા જ લોકોને કરું છું કે જે લોકો 10 લોકો ફરવા જાય છે, અને 999 લોકો તો મારા જેવા જ છે કે જે જોઈને સ્ક્રોલ કરે છે. પણ હું કન્ડિશનિંગ એવું કરું છું, હું વિચારું છું એવું કે હું જ ઘરે બેઠો છું, હું જ ઘરે બેસીને આ સ્ક્રોલ કરું છું અને બીજા લોકો મજા કરે છે. મારા જ જીવનમાં એકલતા છે. આ એકલતા જોયેલી એકલતા છે. ઘણી બધી વખતે લાગતી એકલતા નથી હોતી, પરંતુ રાઈટ. વ્યક્તિ એનાલિસિસ નથી કરતો, સેલ્ફ એનાલિસિસ નથી કરતો અને બ્લાઇન્ડલી લોકો ઉપર ટ્રસ્ટ મેળવી દે છે. આજે કહેવાય ને કે ખોટી માન્યતાઓ, લોકોને 10 વખત કીધેલી વાત હોય ને કે આજે બહુ મંદી છે, બહુ જ ગરમી છે, આજે મજા નથી ફરવામાં, આજે ટેરરિસ્ટ એટેક ગમે ત્યારે થાય. લોકો આ બધી વાતોને સાંભળીને એટલું ચેનલાઇઝ કરતા હોય કે ભયનો માહોલ થતો જાય અને વ્યક્તિ બહાર જ ના નીકળતો જાય. સાચી આ વાત. બધી જ બાબતોમાં એકલતા સમજાતી જ નથી. અને સૌથી ભયંકર વાતો કે આજે એક્સપર્ટને મળવા કરતા, એક્સપર્ટને પૂછવા કરતા આજનું જનરેશન ચેટ જીપીટી અને જેમિનીને પૂછવાનું વધારે પસંદ કરે. સાચી વાત. અને આપણી પાસે એવા રિસર્ચ પણ છે અને એવા કેસો પણ છે કે જેને લઈને આજે સરકારે એવા નિયમ લેવા પડે છે કે જ્યારે આત્મહત્યા કેવી રીતે કરવી એના માટેનો અત્યારે જ જીવંત એક દાખલો કે જ્યારે વ્યક્તિએ સુસાઇડ કર્યા. આપણી સુરતની 2 દીકરીઓ કે જે લોકોએ આત્મહત્યા માટેના પ્રયત્ન કર્યા અને પૂછ્યું કે મારે મરવું કેવી રીતે જોઈએ. અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર વખતે વ્યક્તિ સારું જ જોઈ છે એવું નથી હોતું. કેટલી બધી અનનેસેસરી ઇન્ફોર્મેશન છે મારા જીવનમાં જરૂરી જ નથી હોતી. પણ એ બધી વસ્તુઓનું સ્ટોરેજ જો આપણે કરીશું તો માણસનું મગજ પણ હેંગ મારશે. આ વાત એકદમ સત્ય છે અને સમજી લેવા જેવી છે. સાચી વાત. સાહેબ, તમે જે વાત કીધી ને એમાં મને એક વસ્તુ દેખાય છે. મોટા ભાગે લોકો જીવનની અંદર સ્ટ્રગલ કરે છે, દોડે છે, ભાગે છે ને મહેનત કરે છે. પણ મહેનતની અંદર ક્યાંક ને ક્યાંક એક પરિબળ કામ કરતું હોય છે ને, એ છે ઈર્ષ્યા, દેખાદેખી. અને એ દેખાદેખીના કારણે થઈને ઈ વ્યક્તિ એવો દોડે છે, અંતે તો એ એકલો જ રહે છે. તો આ ઈર્ષ્યા કેમ દૂર કરવી? આ ઈર્ષા માટે હું એવું કહીશ કે એના માટે અવેરનેસ બહુ જરૂરી છે અને એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે. હમ. મારો વિધાયક દ્રષ્ટિકોણ, પોઝિટિવ આઉટલુક, જેને દ્રષ્ટિકોણ કહેવાય, મારી સંગત સારી, મારા વિચાર સારા, મારા સારા લોકોની વચ્ચે ઉઠવું બેસવું, જે બાબતોમાં આજે પુસ્તક ભૂલી ગયા છે જ્યારે આપણે રીલ તરફ જઈએ છીએ. એવું કહેવાય છે કે આપણા વડલાઓ કહેતા કે જે જગ્યાએ લાઇબ્રેરી નહીં ને સાહેબ, એ જગ્યાએ પોતાની દીકરી પણ નહીં આપવી. અને જ્યાં આજે આપણે રીલ તરફ આવી ગયા અને સામાન્ય રીતે પૂછતા ગયા કે કેટલા ફોલોવર્સ છે તમારા, કેટલીક લાઈક મળી તમને, કેટલાક લોકોએ શેર કર્યું, કેવા વિચારો છે. જ્યારે વિચારો એ એક બીજ છે અને આવનારા દિવસોમાં એની ફળશ્રુતિ એ પોતાના વ્યક્તિત્વમાં દેખાય. આજે સંયુક્ત કુટુંબમાંથી ન્યુક્લિયર ફેમિલીમાં આજે આવી ગયા, કેવી રીતે સંભાળી શકીશું? જ્યાં કોઈ આવીને ઘરે પૂછતું જ નથી, બાપ દાદાનો, મમ્મીનો વારસો જ ઓછો થતો ગયો. જ્યારે આજે ભાગલા પડતા ગયા, સંયુક્ત કુટુંબ સાથે મળવા વાળું જ નથી. કેટલી બધી નાના બાળકો બોલતા મોડા શીખે છે આજે. જ્યારે પહેલા એવું હતું કે 10 કુટુંબ સાથે હતું, 10 લોકો સાથે રહેતા હતા, ત્યારે બાળક કયા ઘરમાં ક્યાં જાય છે ને શું બોલે છે એને શીખવાડવાની જરૂર નથી. અને આજે સ્પીચના પ્રોબ્લેમ છે, આજે ઓટિઝમના પ્રોબ્લેમ છે, આજે બાળક સચવાતું જ નથી, આજે વર્કિંગ વુમન્સ પણ વધી ગયા. આના લીધે પણ વધતો સ્ટ્રેસ, બાળકોને નથી સંભાળી શકાતું, બાળકોને જન્મ આપ્યા પછી પરવરિશ કેવી રીતે કરવી આનું પહેલું જ ખબર જ નથી. તો આ બધી બાબતોનો સ્ટ્રેસ સામાન્ય રીતે છે અને એ વધતો જતો સ્ટ્રેસ ક્યાંક એકલતા તરફ, ક્યારેક ડિપ્રેશન તરફ, એન્ઝાયટી તરફ અને ક્રોનિક ડિસઓર્ડર તરફ જાય છે. અને જ્યારે બધા જ મેં તમને કહ્યું એવી રીતે રિપોર્ટો નોર્મલ આવે, સમાજમાં ડોક્ટરો પણ ક્યાંક એક લેવલ પર કહી દે કે બધું જ તો બરાબર છે, ખોટું નાટક કરે છે. ક્યાંક હજી હવે છોડી દો ને, જાતે જ સરખો થઈ જશે. પણ આ જાતે સરખું નથી થઈ શકાતું. આ બધી બાબતોમાં મનના તણાવો નથી ઓળખી શકાતા અને આ એકલતા એટલી વધી જાય છે ને કે જ્યારે વ્યક્તિને એવું લાગવા લાગે છે કે હવે કોઈ મને સમજતું નથી. કારણ કે સૌથી નજીકનો વ્યક્તિ પરિવાર, મિત્ર અને એના પોતાના અંગત ડોક્ટર પણ એવું કહી દેતા હોય કે આ બધા જ રિપોર્ટ બરાબર છે, હવે તને જાતે જ નીકળવું પડશે. પણ એને ખબર નથી પડતી કે જાતે કેવી રીતે નીકળવાનું, મને આ તણાવમાંથી મુક્ત કેવી રીતે થવાનું. ત્યારે એને અંતિમ રસ્તો એવો જ લાગે કે હવે જીવન ટૂંકાવી દઉં ને તો જ આનું પ્રોબ્લેમનું સોલ્યુશન છે. કારણ કે હું એક્સપર્ટ છું નહીં, મને ખબર નથી પડતી અને જે એક્સપર્ટ ઓપિનિયન આપે છે એ બધા જ ડોક્ટરો એવું કહે છે કે હવે તો બધું જ બરાબર છે, તો મારે જવું ક્યાં? સર, હમણાં છે ને એક મૂવી આવેલું ધબકારો, અને આ મૂવીની અંદર પણ કંઈક આવી જ કન્ડિશન હતી કે સંબંધોની અંદર જ્યારે કંઈક તકલીફ થાય
અને વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુ કે સંબંધ છોડીને ચાલ્યો જાય તો એ વ્યક્તિ તો લાઈફમાંથી નીકળી ગયો, પણ એને કરેલું ડેમેજ એ ત્યાં ને ત્યાં જ ઊભું છે. તો શું હકીકતમાં આવી રીતે સંબંધના કારણે, પારિવારિક સંબંધોના કારણે થઈને પણ અંતિમ રસ્તો આત્મહત્યા હોતી હશે? ખૂબ સાચી વાત છે. થાય છે, ઘણા કેસો છે, એનાથી પણ વધારે પણ કેસો અમે વ્યક્તિગત જીવનમાં જોયા છે. તમે જે કહો છો એ છે એક ગ્રીપ પીરિયડ. કોઈ પણ વ્યક્તિ સાથેનો સામાજિક અને આંતરિક સંબંધ એટલો બધો સ્ટ્રોંગ હોય ત્યારે આપણને પણ એકલતા એ એક વાતાવરણની અને એક વ્યક્તિની પણ લાગે છે. અને એ વ્યક્તિ જ્યારે જીવનમાં નથી હોતું ત્યારે આપણે ગ્રીપ પીરિયડમાંથી બહાર નીકળી જવું જોઈએ. અને આ ગ્રીપ પીરિયડ એટલે 19 ડેઝ. હમ. એટલે જ વ્યક્તિને કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એને કહેવામાં છે કે એને રડી લેવા દો, હા. એને હળવો કરી લેવા દો, એના આંસુઓને આજે વહેવા દો, એના ઇમોશન્સને બહાર કાઢવા દો. પણ આ ઇમોશન્સ, લાગણી જે વ્યક્તિ બહાર નથી કાઢતું, વ્યક્ત નથી કરતું, એના ઘણા બધા આજે બીજા પણ કારણો છે. કારણ કે વ્યક્તિ આજે સમાજથી દૂર થતો જાય છે. મિત્ર આજે ફેસબુક પર 5,000 છે, પણ એને કહો કે તારા 5 મિત્રો કયા, તો એને નથી ખબર. એને ખ્યાલ જ નથી કે મારા કોઈ મિત્ર છે. અને કોઈ જીવનમાં એક મિત્ર એવો નથી કે જ્યાં દિલ ખોલીને વાત કરી શકે, પોતાની વાતોને શેર કરી શકે. આજે પોતાની વાતોને મિત્ર આજે ડેફિનેશન જ નથી ખબર પડતી. મિત્ર એટલે અમને જ્યારે જન્સીને મળતા હોય ત્યારે કે સાહેબ કયા મિત્રની વાત કરો છો? જસ્ટ ફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, ફ્રેન્ડનો ફ્રેન્ડ કે બીજા કોઈ ફ્રેન્ડ? એનો મતલબ મિત્રમાં કેટેગરી છે. કેટેગરીઝ છે કે અમને કયા મિત્ર તરફ જવાનું. પણ સાંસ્કૃતિક વારસો જ્યારે વડલાઓ કહેતા હોય ત્યારે મિત્ર માટેની ડેફિનેશનો અલગ અલગ વડલાઓ કહી ચૂક્યા છે. સંસ્કૃતિએ શીખવી છે, આની સાથે પુસ્તકોએ શીખવું છે, પણ આપણે એનાથી વંચિત રહી ગયા. મિત્ર એટલે ફ્રેન્ડશિપ ફોર પ્લેઝર, ખાલી આનંદ આપનારા મિત્ર, જે આજે લોકો આકર્ષિત થાય છે. ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ, ખાલી મને મહત્વ, કેવી રીતે મારો ફાયદો થાય એવા જ મિત્ર મળાવા. ફ્રેન્ડશિપ ફોર પ્રિન્સિપલ, મારો એ સિદ્ધાંત એક છે, જીમ જવાનો, બોડી ઉતારવાનો, એનો એક છે. પણ વડલાઓ કહી ગયા, ઋષિઓ કહી ગયા કે ફ્રેન્ડશિપ ફોર ડિવોશન. એક મારો મિત્ર એવો છે કે જેને હું દૈવી મિત્રતાથી એની પાસે બેસીને રડું, પોતાની વાતો કહું, એ મને અટકાવે કે આ તો નહીં જ ચાલે તારા જીવનમાં, વ્યસન તો નહીં જ કરવું જોઈશે, તારા વિચારોમાં આવી એકલતા કેવી રીતે? હું છું તારી સાથે, તું મને કે. આવી વાતો આજે મિત્ર તરીકે આપણે બોલીએ છીએ મિત્ર, પણ જ્યારે પોતાને તપાસીએ ને ત્યારે કદાચ આવા મિત્રો નહીં મળે. સાહેબ, મિત્રની જે તમે વાત કીધી ને એ કંઈક અંશે બહુ સાચી છે. આજના સમયમાં આપણે મિત્રની ડેફિનેશન બદલી નાખી છે. મારા મતે એવું થાય કે મિત્ર એટલે દવા. તમે કીધું ને કે એ દેવી હોવું જોઈએ, ડિવોશન હોવું જોઈએ, જ્યાં તમે કહેવાય ને કે વિચારોથી એક છો. સો આવી મિત્રતા બહુ મજાની છે, અને જો એ મળી જાય તો ઇટ્સ લાઈક મેજિક. કદાચ કહેવાય ને મનના અડધા રોગ ત્યાં દૂર થઈ જાય. સાચી વાત છે. એક સામાન્ય વ્યક્તિ હોય તો એ કઈ રીતે ઓળખી શકે કે સામેવાળો વ્યક્તિને સુસાઇડલ ટેન્ડન્સી છે, એટલે કે એને આત્મહત્યાના વિચારો આવે છે? ખૂબ જરૂરી અને સંવેદનશીલ પ્રશ્ન. કે સામાન્ય વ્યક્તિ ઓળખવા માટે કેટલીક બાબતોને જાણવી પડશે. કે એક તો એની ઉદાસીનતા ઘણી બધી વખત આપણને વર્તનમાં દેખાતી હોય, અને વર્તનમાં એવા સ્ટેટમેન્ટ બોલતો હોય. ચાલો ને આપણે હવે મળીશું તો ક્યારે મળીશું, જોઈએ હવે ઈશ્વરે ચાહ્યું તો મળીશું. મને એવું લાગે છે કે હું ધરતી પર બોજ છું. મને એવું લાગે છે કે મેં જિંદગી જીવી લીધી સાહેબ, હવે મને બહુ જીવનમાં બહુ રસ નથી. વડલાઓ પણ કહી દે કે બોલાવી લો ને બધાને આ દિવાળી પર, બધું જ હવે વસિયતનામું બનાવી દેવું છે. આવા બધા જ વિચારો એક સુસાઇડલ ટેન્ડન્સી તરફ છે. જ્યાં માણસને ઓળખવું જોઈએ કે વ્યક્તિ આવું કેમ બોલે છે, એની પાછળના કારણો શું છે. એની સાથે સાથેના કેટલાક કારણો ડિપ્રેશન સાથે જોડાયેલા છે. એકલતા, અકારણ રડવું, ચીડચીડ સ્વભાવ થઈ જવો, બધી જ વસ્તુઓમાંથી રસ ઉડી જવો. આજે શોખ માટે દાઢી નહીં, પણ પોતે એટલું બધું પ્રોકાસ્ટિનેટ કરતો હોય કે દરેક જગ્યા પર જવાનું મન જ નથી. ફોન ઊંચકવાના બંધ કરી દે. એક ફાઇલ અહીંયાથી અહીંયા ઊંચકવામાં એને એવું લાગે કે બહુ જ વાર લાગે છે, સ્ટ્રેસ લાગે છે. શું કામ લોકોને મળું, પાછી આની સાથે આ જ વાત કરવી પડશે. કુદરત મને શિક્ષા કરે છે. મને એવું લાગે છે કે જીવન હવે ટૂંકાવી દઉં ને તો જ આ એક રસ્તો છે. કન્ફ્યુઝ થઈ ગયો છે. ઉંમર ભલે મારી 19-20ની છે, પણ ભૂલવાની આદતો લાગવા લાગી છે. આ બધી જ બાબતોમાં અકારણ થાક લાગે છે. ભૂખ ઓછી થઈ ગઈ છે અથવા વધારે થઈ ગઈ છે. ઊંઘ બહુ જ વધારે અથવા ઓછી આવે છે. આ બધા જ લક્ષણો જ્યારે પારિવારિક આપણે નજીકથી જોઈશું ને ત્યારે આપણને ખબર પડશે કે આ એક ડિપ્રેશનના ફીચર્સ છે. અને સૌથી વધારે મહત્વનું કે આપણે રોજિંદા જીવનમાં આપણે પૂછીએ છીએ ને કેમ છો,
કોણ એવું કહેશે કે હું તણાવમાં છું? કોણ એવું કહેશે કે હું ચિંતામાં છું? કોણ એવું કહેશે કે મારા આટલા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે? અરે રિલેશન બ્રેકઅપ થયું છે. આ બધી જ બાબતોમાં આપણે કેમ છો પૂછવાનું તો પૂછીએ જ છે, પરંતુ સાથે સાથે એ પૂછવાનું રહી જાય છે કે શું તમને આત્મહત્યાના વિચાર આવે છે? આ જ્યારે પૂછવાનું આપણે રહી જઈએ છીએ ને, ત્યારે વ્યક્તિને પોતાને ઇન્સાઇટ જ નથી હોતું કે હા, આવા વિચારો મને જીવનમાં આવે છે. તો સર, આ સુસાઇડલ ટેન્ડન્સી વાળા લોકોને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? એક તો ટેન્ડન્સી અને આઈડિયેશન, આ બે વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. કોઈ પણ રોગ હોય, એ શરીરજન્ય હોય કે મનજન્ય હોય, એની ફ્રીક્વન્સી એટલે એની તીવ્રતા અને ડ્યુરેશનને આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ. મને હાથમાં એક મોચ આવી હોય ને કદાચ 5 દિવસથી આવી છે તો એક વાત અલગ છે, પણ 5 મહિનાઓથી આ કોડિયો મારાથી જમાતો નથી તો આ ગંભીરતા છે. આ સમાજની, પોતાના ઘરમાં વ્યક્તિત્વની, સારા મિત્રની અને પોતાની પણ એક ફરજ બને છે જેને આપણે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. એ બાબતોમાં જાણી શકાય કે વ્યક્તિ વ્યસની તરફ તો નથી જતો ને, એ વ્યક્તિ પોતાને સેલ્ફ હાર્મ તો નથી કરતો ને. આજે નવા જનરેશન એટલે ઝેન્ઝી માટે અને કેટલાય અમે યુવાનોને જોયા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે આત્મહત્યા જે લોકો કરે છે એની જે નોંધણી થાય છે, એક રજિસ્ટર આંકડો એવો છે કે મૃત્યુના 3જો આંકડો એક્સિડન્ટ પછીનો આત્મહત્યાનો છે, અને એમાં 16થી 25 વર્ષની આસપાસના યુવાધન સૌથી વધારે છે. જે લોકો સેલ્ફ હાર્મ કરે છે, પરંતુ સેલ્ફ હાર્મ કર્યા પછી ટેટુય પડાવી દે છે કે જેમાં ઘરે ખબર જ નથી અથવા ધ્યાન જ નથી, એને ઓવરકમ કરવાનું વિચારે છે, ફૂલ સ્લીવ્સ પહેરવાનું પસંદ કરે છે. એ લોકો એક ઇનર તરફ એટલે કે પોતાના શરીરના એવી જગ્યા ઉપર પોતાને સેલ્ફ હાર્મ કરે છે જ્યાં દેખાતું જ નથી. આ ઇમોશનલ પેઇનને ઓછું કરવા માટેનું છે, પણ જ્યાં ઓળખી શકાય એવી બાબતો, જ્યાં પ્રથમ વાત મેં કરી કે હવે દુનિયા પર હું બોજ છું, મને લાગે જિંદગી જીવી લીધી, મને એવું લાગે છે કે હવે કોઈ મને નહીં સમજી શકે, મને લાગે છે કે હવે જીવન જેટલું જીવ્યો ને મસ્તીથી જીવ્યો, ચાલ હવે વિલનામું બનાવી દઉં. આ બધા જ વિચારોની સાથે વ્યસન એક અકસ્માત, અકારણ અકસ્માત તમને 2, 3, 4 વખતથી વધારે જો વ્યક્તિના થતા હોય તો પણ તપાસો કે આ વ્યક્તિ જાણી જોઈને પોતાને નુકસાન પહોંચાડવા માટે તો નથી કરતો ને. કારણ કે અકસ્માતમાં વીમો પાકશે, એને ખબર છે કે જો અપમૃત્યુ તરફ જઈશ ને તો મારા ઘરને વીમો નહીં પાકે ને લોકોને કોઈ હેલ્પ નહીં થાય. આવી રીતે લોકો વિચારતા હોય છે, અને આવા કેટલાય ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર્સ અમને મોકલતા હોય કે અમે જ્યારે પૂછીએ ને ત્યારે ધ્યાનમાં આવે કે આનું એક્સિડન્ટનું કારણ નહોતું, પોતાને નુકસાન પહોંચાડવાનું કારણ હતું. આવા કેટલાય કારણો છે કે જે લોકોએ પહેલા, સૌથી વધારે ગંભીરતા ત્યારે બને છે કે પહેલો વિચાર કે મને આત્મહત્યા માટેનો આવે છે, બીજો વિચાર સૌથી વધારે ગંભીરતા કે આત્મહત્યા વિચારો માટેનું કોઈ આઈડિયેશન છે કે હવે હું આવતા મહિને આ તારીખમાં ઘરે કોઈ નહીં હોય ને ત્યારે આ રીતે આત્મહત્યા કરીશ. આ ખૂબ જ ગંભીર વાત છે. અને થર્ડ સ્ટેજ એના કરતાં પણ ગંભીર છે કે જે વ્યક્તિઓ આત્મહત્યા પહેલા કરી છે એ લોકો આવી જો વાત કરે છે ને તો આ સિવિયરિટી વાળી વાત છે. આવી બધી બાબતોમાં કાળજી સ્વરૂપ મુખ્ય બાબતો કે એને પહેલા શાંતિથી સાંભળો. બીજી વાત, તમે તમારી પોતાની ફિલોસોફી નહીં જાણો, એટલે કે પોતાની વાતોનું મંતવ્ય નહીં આપો કે કાયર આવી વાત કરે, સુસાઇડ તો આવા મર્દ ના હોય તે લોકો કરે, અરે આવા બાયલા લોકો થોડી સુસાઇડ કરે, અથવા એવા શબ્દનો પ્રયોગ ન કરો. જો હું ફરીથી કહું તો મુખ્ય વાતોમાં એક, એને પહેલા સાંત્વના આપો, હૂંફ આપો, એવી એક અનુકૂળ વાતાવરણમાં લઈ જાઓ જ્યાં એ સેફ છે. એવી ધારદાર, અણીદાર અથવા એવી જગ્યાઓથી એને દૂર લઈ જાઓ અને એવી વસ્તુઓ એનાથી હટાવો. એના મુખ્ય કારણોને જાણવાનો પ્રયત્ન કરો કે ખરેખર એના તણાવના કારણોની પાછળ ફક્ત એટેન્શન ગેઇનિંગ છે કે ફક્ત એની સાથે જોડાયેલી એક ડિપ્રેશન જેવી ગંભીર બીમારી છે, અથવા એણે પોતાને સેલ્ફ હાર્મ પહેલા પણ કર્યો છે કે નથી કર્યો, અથવા એનું આઈડિયેશન છે કે હવે હું આ તારીખે મરીશ. આ બધી જ બાબતો જ્યારે જાણી લઈએ ને ત્યારે વ્યક્તિને આપણે બચાવી લઈએ. બીજું, બહુ જ ટર્મિનોલોજી એવી ભયંકર ના વાપરો કે જેમાં વ્યક્તિને સમજી ન શકાય કે હું તને બહાર કાઢી દઈશ. આવી બાબતો કરતાં આપણે ચોક્કસ આનો રસ્તો શોધીશું. હું તારી સાથે છું, આના માટેના યોગ્ય નિષ્ણાંતો છે, હું એવા લોકોને ઓળખું છું. ફાઇલ તું મારા નામથી કઢાવજે, લક્ષણ હું તને કહીશ એ તારા હશે, પણ ડૉક્ટર મારી ટ્રીટમેન્ટ કરશે. તું એકવાર મળતો ખરો. દરેક સમસ્યાનું સમાધાન વાતચીત છે ને આપણે ચોક્કસ કાઢીશું. રાઈટ.
અને ગંભીર બાબતો જ્યારે વ્યક્તિ આત્મહત્યા માટેના વિચારોનું જ્યારે વલણ આચરે છે અથવા કહે છે, ત્યારે આપણે સૌથી વધારે પહેલી પ્રાથમિક ફરજ છે 100 નંબર ડાયલ કરો. જો તમે તરત ગભરાઈ ગયા છો, તમને રસ્તો નથી સૂચતો, તો તમારી એક પ્રાથમિક ફરજ છે, એક નાગરિક તરીકે ફરજ છે કે તમે આત્મહત્યા કરવાવાળા વિચારવાળા વ્યક્તિને પોલીસને સુપરત કરો છો. બીજું, એના ઘરના વ્યક્તિઓને જાણ કરો છો, પણ એની સાથેની કોન્ફિડેન્શિયલિટી એ મેન્ટેન એ વ્યક્તિ સાથે થવી જોઈએ કે તારા ઘરનો એક અંગત વ્યક્તિ કયો છે અને એની જ હાજરીમાં એ મિત્ર અથવા એ વ્યક્તિ આ વાત કરે કે આને આવા વિચારો આવે છે. નહીં કે એ વાતોનું હ્યુમર ફેલાવે, નહીં કે એ વાતોને હસી મજાકમાં ફેલાવે, નહીં એ વાતોને રીલ બનાવે, કે નહીં વાતોને એની મંજૂરી વગર કોઈ વ્યક્તિઓને કહે. આ બધી જ બાબતો ગંભીરતા વધારી દે છે. આજે કદાચ આ બાબતોને બચાવી લઈશું, પણ એના મનમાં એ ચોક્કસ ડંકતું રહેશે કે મારા સ્વજને આ કર્યું અને આ વાતોને નહીં સમજી શક્યા, તો આ ગંભીરતા વધી અને આ મનની મોચ એક ફ્રેક્ચર તરફ જશે અને આત્મહત્યા તરફ વ્યક્તિ ચોક્કસ જશે, આવું મારું માનવું છે. ઘણીવાર બાળક પરિવારમાં હોય, પણ માતા પિતા ક્યારેક એને જબરજસ્ત ટોન્ટિંગ કરી દેતા હોય છે. શું આ ટોન્ટિંગ આત્મહત્યાનું કારણ બને? આ સાયકોલોજીમાં આનો ખૂબ સરસ એક વર્ડ છે જેને ગેસ લાઇટિંગ બિહેવિયર કહેવાય, કે જેમાં ખુલ્લું દારૂખાનું છે અને તમે એક દિવાસળી એવી લઈને ફરો છો કે જ્યાં હવે બ્લાસ્ટ જ થવાનો છે. આવી કેટલી બધી ટ્રોમેટિક અને ટ્રિગર કરવાવાળી વાતો આપણા પરિવાર અને સ્વજનો ચોક્કસ જાણતા હોય, એ તમારી પણ હોય અને મારી પણ હોય. પણ જે બધી બાબતોમાં ગેસ લાઇટિંગ બિહેવિયર એટલે એવું બિહેવિયર કે જે ભૂલ નાની અમથી છે, પણ એને એટલું બધું રૌદ્ર સ્વરૂપ બનાવી દેવામાં આવે કે જેમાં પોતાને વ્યક્તિને એવું લાગે કે હું નકામો છું. જેવી રીતે સવારે 8 વાગે ઉઠીને 10 વાગે સ્કૂલે પહોંચવાનું હોય, પણ જો 8 વાગે ન ઉઠી શકે ને, તો એના ફાધર ગેસ લાઇટિંગ કરતા કે જીવનમાં તું આગળ નહીં વધી શકે. તું જીવનમાં શું કરશે? જીવનમાં 8 વાગે જો નથી ઉઠી શકતો તો મોટા મોટા સપનાઓ જોવાનું બંધ કરી દે. તું બાપાના રૂપિયા બગાડે છે અને ખોટો સ્કૂલે જાય છે. તારું કામ ભણવા માટેનું નથી, ખાલી ટાઈમપાસ કરવા માટેનું છે. આવી એટલી બધી બાબતો જે તમારી સામાન્ય ભાષામાં ટોન્ટિંગ છે, પણ સાયકોલોજીની ભાષામાં ગેસ લાઇટિંગ છે. અને આ ગેસ લાઇટિંગ જો અટકાવી દેવામાં આવે ને, ત્યારે વ્યક્તિને પોતાને સહારો મળતો જાય છે, એને હૂંફ મળતી જાય છે. અને આ સાત્વિક અને પારિવારિક હૂંફ, એને એવું લાગે છે કે કંઈ પણ પરિસ્થિતિ થશે ને, હું તારી સાથે છું ને હું જીવી શકીશ. પણ જે ટોન્ટ છે, જે સતત આવા હેમરિંગ છે ને, આ બાબતો વ્યક્તિને નુકસાન તરફ અને આત્મહત્યા તરફ ચોક્કસ લઈ જાય. આપણે શિવલિંગને જોયું છે. શિવલિંગ ઉપર પડતું એક 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 ટીપું અથવા કોઈ પણ પથ્થર ઉપર પડતું ટીપું એ ગમે તેટલું સતત ને સતત વહેતું હોય તો એમાં કાણું કરી જ દે છે. આ એક પરિવર્તનનો નિયમ છે, સંસારનો નિયમ છે, એક સાયન્ટિફિક ઇવેલ્યુએશન છે કે જ્યારે સતત ને સતત કહેવાતી એકની એક વાતો માણસના મન ઉપર અસર કરે જ છે અને કરે જ છે. સુરતમાં 2 દીકરીઓ એક હોસ્ટેલમાં ગઈ અને એના વોશરૂમમાં એમણે આત્મહત્યા કરી. તો આ તરત તો લીધેલું પગલું નહીં હોય, તો શું આને પાછળ વેલ પ્લાનિંગ હશે? આવું કેમ થયું? એ કેસ માટે વ્યક્તિગત આપણી પાસે હિસ્ટ્રી ન હોવાથી એની હાઇપોથેટિકલ સિચ્યુએશન્સ અથવા એક એક્સપર્ટ ઓપિનિયનના આધાર પર કેટલીક બાબતો સમજવા જેવી છે. એક કે જેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કે કોઈ પણ ઘટના પહેલાં મનમાં થાય છે અને પછી જ સમાજ અથવા આપણે જોતા હોઈએ છીએ. બરાબર? આપણે પોતે પણ એની સહમતિ દર્શાવીશું કે આપણે પણ એ વાતોને માનીશું કે કોઈ પણ ઘટના મનમાં પહેલાં થાય છે અને પછી જ પરિણામ આપે છે. આવી જ રીતે આજે જે સોશિયલ મીડિયાનો પ્રભાવ ગણવો કે એના કારણોને લીધે ઇન્ફ્લુએન્સ ગણવું, આ વ્યક્તિએ જાતે અને સમાજે આજે સમજવું પડશે કે વ્યક્તિ પોતે સેડનેસ લાંબા સમયથી હશે જ. ઘણા બધા કારણો હોઈ શકે. એક જેનેટિક્સ કારણો પણ હોઈ શકે, એના હોર્મોન્સ કારણ પણ હોઈ શકે, એક રિલેશન અથવા બ્રેકઅપ જેવા કારણો પણ હોઈ શકે, અભ્યાસમાં નબળું અને પરફોર્મન્સ ન કરવું એ કારણો પણ હોઈ શકે. પણ સૌથી મહત્વપૂર્ણ આ ચર્ચિત મુદ્દો હતો એટલે મને ધ્યાનમાં છે કે આવા કેસમાં વ્યક્તિએ, જે વિદ્યાર્થી હતી, એણે એક સોશિયલ મીડિયાનો સહારો લીધો. ચેટ જીપીટીનો પૂછ્યું કે આત્મહત્યા મારે કેવી રીતે કરવું જોઈએ અને એ જ્ઞાનનો એણે દુરુપયોગ કર્યો. અને આવું પહેલી વખત નથી થયું. અમે અમારી કારકિર્દીમાં ઘણા લોકોને જોયા છે જે કોટા, જે જગ્યા પર સૌથી વધારે આત્મહત્યા માટે ચર્ચિત અને આત્મહત્યા માટેના પ્રયાસો થાય છે, એવા ઘણા કેસો અમે ઓનલાઈન પણ જોયા છે.
ત્યાં અમે જોયું છે કે આજે સારા એજ્યુકેશનવાળા એટલે કે એમડી ડૉક્ટર અથવા મેડિસિન્સ માટેના જાણકાર ડૉક્ટર સારી ઊંઘ ન આવે, વધારે પડતું પરીક્ષાના આગલા દિવસમાં હું ઊંઘ ન લઉં અને સારું વાંચન કરું, એના માટે એને ખબર છે કે કઈ દવાઓ લેવી જોઈએ. અને આ દવાનો ઉપયોગ નથી, આ દવાનો દુરુપયોગ છે. અને આ દવાના દુરુપયોગના કારણોને લઈને પોતાના મનને ડેમેજ કરીને વ્યક્તિ પોતે એ ઈચ્છે છે કે જે હું ઈચ્છું છું, જે મારે કરવું છે. અને દર વખતે સંભવ નથી હોતું, કારણ કે દવાની એક અસર વ્યક્તિના જીવન પર હોય જ છે, આપણે બધાએ જ અનુભવ્યું છે. તો આની પાછળ એક સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ અને એના શોર્ટકટ કે વ્યક્તિએ પોતાના નજીકના લોકોને, સ્વજનને પોતાની દિલની વ્યથા અથવા કારણો ન જણાવ્યા. અને આ કારણ મારું ચોક્કસ માનવું છે કે કોઈ પણ XYZ વ્યક્તિ, ભલે સાયકોલોજીસ્ટ નથી, કોઈ એઝ અ હ્યુમન છે, પણ જો આ વ્યક્તિએ એક વ્યક્તિને કીધું હોત કે મને આત્મહત્યાના વિચાર આવે છે, તો ચોક્કસ એ વાત છે કે એણે એવું તો ના જ કીધું હોત કે આવી રીતે મરાય. કેવી રીતે બચવું જોઈએ એના માટેના એના પોતાના અથાગ પ્રયત્નો એણે કર્યા જ હોત, આવું મારું ચોક્કસ માનવું છે. આજના સમયમાં જેટલા પણ ઝેન્ઝી છે એ લોકો લાઈફના મિનિંગ ગોતતા હોય છે. ઘણીવાર નિર્વાના શબ્દથી પ્રેરિત હોય છે અને ઘણીવાર લાઈફ બહુ મજાની છે, લેસ જીવી લ્યો. તમે જેમ સોશિયલ મીડિયાની વાત કરી, એના ને એના પ્રભાવમાં જીવે છે. તો એના કારણે સુસાઇડલ ટેન્ડન્સી વધી જાય, અથવા તો સુસાઇડલ ટેન્ડન્સી સાથે આને કંઈ જોડાણ ખરું? ઝેન્ઝી માટે હું કહીશ કે આજનું જનરેશન ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, હમ. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સની સાથે ઇમોશનલ કોશન્સ પણ છે. હમ. આઈક્યુ જેટલું જરૂરી છે ને સાહેબ, એટલો જ ઇક્યુ પણ જરૂરી છે. મને યાદ છે કે હું અત્યારે લાસ્ટ મંથમાં એક રિસર્ચ વાંચતો હતો, અને અમેરિકામાં એવું રિસર્ચ થયું પાર્લામેન્ટમાં કે અત્યાર સુધીની જે જનરેશન છે એમાં 100 વર્ષના ઇતિહાસમાં જેન્ઝીએ એ પોતાના મા બાપ કરતાં ઓછું સાબિત પોતાની જાતને કર્યું છે. ભણે એ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એટલે કે દરેક જનરેશન પોતાના મા બાપ કરતાં, પોતાના પેરેન્ટ્સ કરતાં સવાયું આવે છે. આવો એક જેનેટિકલી હિસ્ટ્રી અને રિસર્ચો ઘણા થયા છે. પરંતુ સૌ પ્રથમ અમેરિકામાં એવા રિસર્ચ થયા કે આ વખતે ઝેન્ઝી પોતાના મા બાપ કરતાં પણ ઓછું સાબિત થયું છે. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ઘણું છે. આજે સ્માર્ટ વર્કમાં માને છે, પણ હાર્ડ વર્કમાં નથી માનતું. આજે શોર્ટકટ અપનાવે છે. આ બધી જ બાબતોમાં આજે જ કરી લેવું, કરોડપતિ થઈ જવું, આજની જ હરીફાઈમાં આજે જ 50 વર્ષનો થઈ જવું, આ બધી જ બાબતોમાં જે તણાવ પોતે લે છે, આ એક બાહ્ય દુનિયાથી, પોતાની એક સમજણથી, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ઘણા છે પણ ઇમોશનલ વેલબિંગ નથી, એટલે એને સાચવી નથી શકતા. અને જ્યારે સાચવી નથી શકતા ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આવા રસ્તાઓ શોધવાનો પ્રયત્ન કરે છે કે હવે જીવન જીવવાનું શું કામ, શું કામ? મને મા બાપે, મેં તો જન્મ નથી આપ્યો, મેં તો નથી કીધું. અમારી પાસે જ્યારે જેન્ઝી એક કોમ્યુનિકેશન કરતા હોય ને લોજિકલ, ત્યારે એ અમને રેશનલી કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય કે મેં મારો સાહેબ જન્મ આપ્યો, મને કોઈ પૂછવામાં આવ્યું હતું, મને કોઈ કહેવામાં આવ્યું હતું કે તારે આ જ ઘરમાં લેવું, તો હું મારું પોતાનું જીવન મારી રીતે જીવીશ. તો મને કોણ અટકાવી શકે અને મને શું કામ અટકાવે? મારી જિંદગી છે, હું પોતે જીવીશ અને મારી રીતે જીવીશ. એટલે જ નાની એવી મોજ, એટલે નાના એવા રિલેશન બ્રેકઅપ, એક્ઝામનો સ્ટ્રેસ, અથવા પેરેન્ટ્સના પેરેન્ટિંગના કોન્ફ્લિક્ટ, અથવા જે જનરેશન ગેપ, આ બધી બાબતોમાં વ્યક્તિની વિચારસરણી એકદમ અલગ થઈ જાય છે. અને આ અલગ થવાના કારણોને લઈને વ્યક્તિ જ્યારે કોપ અપ નથી કરતું, અને જ્યારે એને એવું લાગે છે કે હવે મારી નીડ ફોર ફ્રીડમ છીનવાઈ રહી છે, કંટ્રોલિંગ મારા ફાધર અથવા પેરેન્ટ્સ અથવા ઓથોરિટી ફિગરમાં કોઈ આવી રહ્યું છે, અને હવે હું હેલ્પલેસ છું, ત્યારે એ હેલ્પલેસથી વર્થલેસનેસ તરફ જાય છે. અને ત્યારે એને એવું જ લાગે છે કે હવે જીવન જીવવા જેવું નથી. તમે કોઈ પણ આત્મહત્યા કરનારા વ્યક્તિની સુસાઇડ નોટ વાંચી લો ને સાહેબ, એમાં મુખ્યત્વે આ સુસાઇડલ આઇડિયેશન હોય જ છે. હવે મેં જિંદગી જીવી લીધી, મને એવું લાગે છે કોઈ મને નહીં સમજી શકે, મને લાગે છે કે હું જે સમજું છું એ જ સાચું છે. આ બધી જ બાબતોમાં સુસાઇડલ સ્ટેટમેન્ટ ઓલરેડી હોય જ છે, પણ જનજાગૃતિના અભાવના કારણોને લઈને આજે આપણે એને ચીલ કર, શાંતિ રાખ, સમય વીતી જશે, આવું તો બધા જ વિચારે, આવું નહીં વિચારવાનું, પોઝિટિવ વિચારવાનું, આ રેમેડી કામ નથી આપતી. સાહેબ, હું તમને એમ કહું કે તમે અમિતાભ બચ્ચન વિશે ના વિચારતા અને દેવી ઓર સજ્જનો અને કેબીસીના સેટ વિશે ના વિચારતા, શું આવશે વિચાર? એ જ આવશે. અમિતાભ દેખાઈ ગયો મને.
પણ આ બાબતોને આજે પરિવારે પણ સમજવાની જરૂર છે કે આ નાટક નથી કરતા. એ લોકો નથી સમજી શકતા. એને સમજવા માટે એક એવી જગ્યા જોઈએ છે કે જ્યાં એ પોતાની વાતોને ન્યુટ્રલ મૂકી શકે, કોન્ફિડેન્શિયલ રાખી શકે, અને આ વાતોમાં નિદાન અને ઉપચાર જોઈએ છે. આજની જેન્સીને સલાહ નથી જોઈતી, સાચી વાત. કારણ કે એની પાસે તમારા મારા કરતાં એટલું બધું માર્ગદર્શન છે, ને રોજ એને વોટ્સઅપ યુનિવર્સિટી, ઇન્સ્ટાગ્રામ પાઠશાળા એટલું બધું આપે છે કે એ લોકોને તમે એક વાત કહેશો ને તો એની 5 વાતો એ લોકો પ્રૂવ કરીને બતાવશે કે હું જ સાચો છું. અને આ કલેશ ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ તરફ લઈ જશે, અને ચોક્કસ એ ડિપ્રેશન એક વખત આત્મહત્યા તરફ લઈ જ જશે. ઘણીવાર યુવાનોમાં ડ્યુઅલ પર્સનાલિટી ડેવલપમેન્ટ થતું હોય. બહારથી, સમાજથી, પરિવારમાં નોર્મલ દેખાતા હોય, પણ અંદરથી મનમાં છે ને એક યુદ્ધ ચાલતું હોય. આનું પરિણામ પણ આત્મહત્યા હોય છે. તો આ સ્ટ્રેસનું કારણ હોય, તો આ સ્ટ્રેસને દૂર કેમ કરવો? ખૂબ સરસ સવાલ. ડ્યુઅલ પર્સનાલિટી માટે એક મનોવૈજ્ઞાનિક કેટલાક ડિસઓર્ડર હોય છે, અને ગંભીર તરફના ડિસઓર્ડર હોય છે, જેમાં દવાની પણ જરૂર હોય છે અને કાઉન્સેલિંગની પણ જરૂર હોય છે. પરંતુ આપણે એવું કહીએ કે જે મનમાં દ્વંદ્વ ચાલે છે, જે વિચારોનું વાવાઝોડું ચાલે છે ને, આ ઘણા બધા અમને ક્લાયન્ટ, જેને હું કહીશ કે અમને પૂછતા હોય કે સાહેબ આ મારા મનના વિચારો છે ને વોટ્સઅપ જેવા છે. એટલે હું પૂછતો હોઉં કે વોટ્સઅપ જેવા એટલે કે સાહેબ એમાં લોગ આઉટ નથી. બાકી બધી જ સોશિયલ મીડિયામાં છે ને લોગ આઉટ છે. એટલે મારું મન એવું જ છે કે હું ઉઠું એટલે મારું મન ચાલવા લાગે. પણ વ્યક્તિને દિવસ દરમિયાન 60-80 હજાર વિચારો તો નોર્મલ આવે છે. પણ જ્યારે એ એન્ઝાયટીવાળા હોય, ઓબ્સેસિવ કમ્પલ્સનવાળા હોય, ત્યારે એવું જ સમજો કે 80ની સ્પીડ પર ચાલનારા વિચારો 120 અને 180 પર જતા હોય. અને જ્યારે આવી જ ગાડી 180 પર જતી હોય ત્યારે એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે જ. ત્યારે એવો માર્ગ અપનાવી લેતા હોય, જેમાંનું એક વ્યસન. પણ સારા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલીક બાબતોમાં છે પોતાને સ્વ ઓળખ. પરંતુ આજે ભાગદોડ ભરી જિંદગીમાં પ્રથમ આપણે ચૂકી ગયા વ્યાયામ, શારીરિક કસરત, યોગા, મેડિટેશન, મિત્રની સારી સંગત, પોતાના માટેનું મી ટાઈમ, પુસ્તક, આ બધું જ આપણે મિસ કરી ગયા. અને આ બાબતોમાં કહેવાયું છે કે પુસ્તક એ કોઈ વ્યક્તિએ 40-50 વર્ષોનો અનુભવ લખ્યો છે. હું એને 40-50 પાનામાં એક વ્યક્તિના 40 વર્ષોને સમજું છું. પણ આપણે આ ચૂકી ગયા, આ સમજવાનું ચૂકી ગયા. આ તણાવને ઓછો કરવા માટે છે પહેલાં શારીરિક કસરત, જેમાં હેપ્પી કેમિકલ્સ અપ થાય છે. એવી જ રીતે નવા લોકોને મળવાથી, નવા લોકો સાથેનું સાનિધ્ય અને વાતો કરવાથી પણ એક હેપ્પી હોર્મોન્સ ઊભા થતા હોય, ડેવલપ થતા હોય, અને નેચરલી ડેવલપ થતા હોય. જેના કારણોને લઈને આપણને ખબર છે કે મળ્યો ને ભાઈ તું આજે મજા આવી ગઈ, મોજ થઈ ગયો. અરે યાર તું મળતો નથી. જ્યારે જ્યારે આ વ્યક્તિ મળે ને ત્યારે તો આનંદ આવી જાય, પ્રમોદ આવી જાય. આજે એક્સરસાઇઝ કરીને તો આજે કંઈક મજા આવી ગઈ, આખો દિવસ સ્ફૂર્તિવાન છે. આવી વાતો દરેક ડૉક્ટરો કહેતા હોય ને કે આજે પસીનો થાય તેવી કસરત કરો, પણ એની પાછળનું સાયન્સ હેપ્પી હોર્મોન્સનું છે. આ ચૂકી જઈએ છે. એટલે અમે મનોવૈજ્ઞાનિક તરીકે 5 બાબતોને સહજતાથી દરેક વ્યક્તિ માટે કહેતા હોય. એક, પહેલી વાત, પસીનો થાય તેવી કસરત. બીજી વાત, નવા 2 લોકો સાથેનું ઇન્વોલ્વમેન્ટ. ત્રીજી વાત, ગમતી વાત, પોતાને ગમે છે એ બાબતોને પણ આઈડેન્ટિફાઈ કરીએ. ચોથું, મટીરિયલિસ્ટિક જોબ અથવા એઝ અ સ્ટુડન્ટ છે તો વ્યક્તિએ રોજ વાંચન કરવું. અને ફિફ્થ, ગ્રેટિટ્યૂડ જર્નલ લખો. આજના દિવસમાં સારું શું થયું, આજે સારું શું જોયું. આ 5 કોલમ છે. પહેલી બાબતો જેમાં હેપ્પી હોર્મોન્સ અપ થાય છે ફિઝિકલ એક્ટિવિટીથી, વ્યક્તિનું સોશિયલાઇઝેશન અપ થાય છે, રિયલ સોશિયલાઇઝેશન. નવા 2 લોકો એટલે સાહેબ મહિનાના 60 લોકો, અને વર્ષે ગણી કાઢો. આ આંકડો બહુ મોટો છે. કોઈને 2 ફોન કરશું ને તો મહિના પછી એનો 1 ફોન આવવાનો ચાલુ થાય. વ્યક્તિની પોતાની સ્વ હોબી. આજે વ્યક્તિને બીજા માટે કેવું હોય ને તો સપ્લિમેન્ટરી માંગે છે, પણ પોતાના માટે પૂછવું હોય ને તો એવું થાય કે 1 મિનિટ જરા ખમો ને, જ્યારે વિચારવું પડશે કે મને શું ગમે છે. અને પોતે ફોર્થ, જ્યારે મટીરિયલિસ્ટિક વેલ્યુ એટલે આર્થિક ઉપાર્જન પણ એટલું જ જરૂરી છે. સાથે સાથે યુવાન હોય, વિદ્યાર્થી હોય તો એ વાંચવાનું સ્ટેબલ કરે અને દ્રષ્ટિકોણ બદલે. આ જે ફોકસ જરૂરી ચેન્જ કરવા માટેનું બહુ વધારે મહત્વનું છે. આપણી આસપાસ એક જ કલરને જો ફોકસ કરીશું ને હું તમને કહું કે ગ્રીન કલર શોધી આપો તો તમે શોધશો કે 5 છે, પણ હું તમને કહીશ કે લાલ, પીળા, કાળા કેટલા હતા તો તમે કહેશો મારું ધ્યાન જ નહીં હતું. આવી રીતે તણાવપૂર્ણ કેટલીક બાબતોમાં આપણું મન ચોંટી ગયું છે.
આપણે એ જ જોઈએ છે કે મારું બ્રેકઅપ, આર્થિક વિકાસ, મને ફાધર નહીં સમજતા, એક્ઝામનો સ્ટ્રેસ, મને ઊંઘ નહીં આવતી, અને એ જ ની સામે જે મન રોકાયેલું રહે છે ને ત્યાં કલરફુલ બીજું જોવાનો અભ્યાસ જ માણસનો નથી. અને આ અભ્યાસના લીધે એક જર્નલિંગ, પોઝિટિવ આઉટલુક ડેવલપ કરવા માટે ગ્રેટિટ્યૂડ જર્નલ, થેન્ક યુ પોતાને, નિસર્ગને, પ્રકૃતિની સાથે વડલાઓને આ કહેવું ખૂબ જરૂરી છે. અને આ જ્યારે જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે ને ત્યારે તણાવ ચોક્કસ ઓછો થાય છે. આજના ભાગતા જીવનમાં તણાવ બધાને છે. આ તણાવને દૂર કરવા માટેની મોસ્ટ પાવરફુલ રેમેડીઝ કઈ? તણાવ હેલ્ધી પણ છે અને અનહેલ્ધી પણ છે. જ્યારે અનહેલ્ધી થાય છે ત્યારે પોતાનું રૂટિન ડિસ્ટર્બ થઈ જાય છે, પારિવારિક સંબંધો બગડવા લાગે છે. પણ એને સાચવવા માટે મુખ્ય 5 બાબતો: પહેલી, એક પસીનો થાય તેવી કસરત; બીજું, નવા 2 લોકોને મળવાનું; ત્રીજું, ગમતું કામ કરવાનું; ચોથું, મટીરિયલિસ્ટિક જોબ અથવા હું વિદ્યાર્થી છું તો વાંચન રોજ થવું જોઈએ; અને ફિફ્થ, ગ્રેટિટ્યૂડ જર્નલ, જેનાથી મારો વિધાયક દ્રષ્ટિકોણ જો બદલાય ને તો તણાવ દૂર દૂર સુધી એ પણ માઇન્ડફુલી ઇન્વોલ્વમેન્ટ આવતું જાય જીવનમાં અને તણાવ મુક્ત ચોક્કસ થતું જાય. આપણા સુરતમાં આત્મહત્યા નિવારણ માટે કોઈ સંસ્થા કે કોઈ એવી વ્યવસ્થા ખરી? હા, આજે કોઈ પણ તણાવ અથવા તણાવપૂર્ણ કોઈ પણ વિચારને ઓછા કરવા માટે વ્યક્તિ કોન્ફિડેન્શિયલ રાખીને કોઈ પણ સમયે કોલ કરી શકે એવું પોલીસના અંતર્ગત એવા એક્સપર્ટની ટીમ કે જેમાં સાયકોલોજીસ્ટ, સાયકેટિસ્ટ અને એવા તજજ્ઞોની ટ્રેનિંગ પામેલા કાઉન્સેલર છે કે જેનો નંબર છે 112 112. અમે સામાન્ય હળવાશમાં કહેતા હોય કે કોઈનું 12મું ન થાય ને એ પહેલાં એક નંબર એટલે તમે પોતે આગળ વધી જાઓ અને જોવા લાગી જાઓ. ત્યારે એક વ્યક્તિ જ્યારે આ 112ને ફોલો કરશે ને ત્યારે આપણે કોઈનું 12મું જોવું નહીં પડે અને કોઈનું જીવન બચી જશે. તો 112 યુનિવર્સલ નંબર છે, પોલીસના અંતર્ગત ચાલે છે અને આ હેલ્પલાઇન 24/7 છે. એક્સપર્ટ તજજ્ઞની ટીમ છે, પોલીસના અંડરમાં જ ચાલે છે. એટલે આ એટલી જ સચોટ છે અને માર્ગદર્શન આપનારી છે. અને ત્યાં ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ પણ પોલીસના સાનિધ્યમાં ઉપલબ્ધ છે. ખૂબ સરસ. મતલબ આપણું આ કામ 112 નંબરની જે હેલ્પલાઇન છે એ પોલીસ દ્વારા થતી ખૂબ સરસ કામગીરીમાંની એક છે. આપણે એમને પણ ધન્યવાદ આપીએ. મિત્રો, આ વાત થઈ આત્મહત્યાની. આપણા આજુબાજુમાં, પરિવારમાં આવા ઘણા લોકો હશે કે જે એકલતાના અનુભવથી, તણાવથી પીડાતા હશે. એને ઓળખીએ અને એને યોગ્ય માર્ગદર્શન આપીએ. અને એક વાત જરૂરથી જીવનમાં લઈએ કે સલાહ ન આપીએ પણ એને સાંભળીએ. સર, આપનો આ પોડ સ્ટુડિયોની અંદર જે કિંમતી સમય આપ્યો અને આત્મહત્યા ઉપર આપણે વાત કરી એ બાબતે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો મુખ્ય હેતુ જનજાગૃતિ અર્થેનો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ પોડકાસ્ટથી વ્યક્તિને સાચી માર્ગદર્શન, એક્સપર્ટ ઓપિનિયન લેવા, નહીં કે સોશિયલ મીડિયા અને કોઈ ફ્રેન્ડને પૂછવું એટલો મેસેજ ચોક્કસ વ્યક્તિને જતો હશે. અને તણાવપૂર્ણ કોઈ એક વ્યક્તિ પણ જો થતો જાય ને તો આપણા પોડકાસ્ટ સફળ છે એવું આપણું ચોક્કસ માનવું છે. રાઈટ. અને બીજી એક વાત કે તમને નંબર ખબર છે 112 છે કે 110 છે? તો એને એકવાર લઈ લેવું છે. એની વાત કરીએ કે આપણા સુરતની અંદર પણ ઘણી બધી સંસ્થાઓ દ્વારા અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે કંઈ પણ લેતી હોય કે તમે 112 નંબરને ફોન કરો, એ લઈ લેવું છે. રાઈટ. તો હું બોલી દઉં. આપણા સુરતમાં આત્મહત્યા માટે કોઈ એવી કોલની સુવિધા કે કોઈ એવી સંસ્થા કે જે આત્મહત્યા નિવારણમાં ફરીથી આપણા સુરતમાં આત્મહત્યા નિવારણ માટે કોઈ સંસ્થા કે કોઈ એવી વ્યવસ્થા ખરી? હા, આજે કોઈ પણ તણાવ અથવા તણાવપૂર્ણ કોઈ પણ વિચારને ઓછા કરવા માટે વ્યક્તિ કોન્ફિડેન્શિયલ રાખીને કોઈ પણ સમયે કોલ કરી શકે એવું પોલીસના અંતર્ગત એવા એક્સપર્ટની ટીમ કે જેમાં સાયકોલોજીસ્ટ, સાયકેટિસ્ટ અને એવા તજજ્ઞોની ટ્રેનિંગ પામેલા કાઉન્સેલર છે કે જેનો નંબર છે 112 112. અમે સામાન્ય હળવાશમાં કહેતા હોય કે કોઈનું 12મું ન થાય ને એ પહેલાં એક નંબર એટલે તમે પોતે આગળ વધી જાઓ અને જોવા લાગી જાઓ. ત્યારે એક વ્યક્તિ જ્યારે આ 112ને ફોલો કરશે ને ત્યારે આપણે કોઈનું 12મું જોવું નહીં પડે અને કોઈનું જીવન બચી જશે. તો 112 યુનિવર્સલ નંબર છે, પોલીસના અંતર્ગત ચાલે છે અને આ હેલ્પલાઇન 24/7 છે. એક્સપર્ટ તજજ્ઞની ટીમ છે, પોલીસના અંડરમાં જ ચાલે છે. એટલે આ એટલી જ સચોટ છે અને માર્ગદર્શન આપનારી છે. અને ત્યાં ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ પણ પોલીસના સાનિધ્યમાં ઉપલબ્ધ છે.
ખૂબ સરસ. મતલબ આપણું આ કામ 112 નંબરની જે હેલ્પલાઇન છે એ પોલીસ દ્વારા થતી ખૂબ સરસ કામગીરીમાંની એક છે. આપણે એમને પણ ધન્યવાદ આપીએ.